આપણા હિન્દુ શાસ્ત્રોમાં શુક્રવાર દેવી મહાલક્ષ્મીને સમર્પિત છે. તે ધન અને સમૃદ્ધિના દેવી છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા અને ઉપવાસ નિર્ધારિત વિધિઓ અનુસાર કરવામાં આવે છે. શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા અને ઉપવાસ ઉપરાંત લગ્ન અને ઈચ્છિત જીવનસાથીને પામવા માટે કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો અપરિણિત છોકરીઓ શુક્રવારે આ ખાસ ઉપાયો કરે છે તો લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. કુંડળીમાં શુક્ર મજબૂત બને છે, જેનાથી લગ્ન અને ઈચ્છિત પતિની શક્યતાઓ બને છે. તો શું છે ઉપાયો? ચાલો જાણીએ. તો પ્રથમ છે શુક્રવારે મહાદેવની પૂજન. શુક્રવારે દેવોના દેવ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવને સફેદ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત જીવન સાથીના આશીર્વાદ આપે છે. આ સાથે બીજો ઉપાય છે કે દેવી પાર્વતીનું પણ યથાયોગ્ય પૂજન કરવું જોઈએ. અપરિણિત છોકરીઓએ શુક્રવારે સ્નાન અને ધ્યાન કરવા જોઈએ અને નિર્ધારિત વિધિઓ અનુસાર દેવી પાર્વતીની પૂજન કરવું જોઈએ. આ પૂજન દરમિયાન દેવી પાર્વતીને સિંદૂર પણ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી વહેલા લગ્ન થવાના યોગ જલ્દી બને છે. આ સાથે શુક્રવારના દિવસે સફેદ વસ્ત્રો અને અત્તરનું દાન કરવું જોઈએ. શુક્રવારે જરૂરિયાતમંદ મહિલાઓને સફેદ વસ્ત્રો અને અત્તરનું દાન કરવું જોઈએ. સફેદ રંગને શુક્રનો રંગ માનવામાં આવે છે અને આ ઉપાય શુક્રને પ્રસન્ન કરે છે. જો શુક્ર કુંડળીમાં સારી સ્થિતિમાં હોય તો લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. આ સાથે કેટલાક નિયમોનું પણ પાલન કરવું જોઈએ, જેમ કે શુક્રવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ અથવા તો ગોળ, ઘી અને રોટલી ખવડાવવી જોઈએ. 21 શુક્રવાર સુધી દેવી સંતોષીનું વ્રત રાખવું જોઈએ. આ ઉપાયો લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે અને તમારા જન્મ કુંડળીની અંદર લગ્નના યોગોને પ્રબળ પણ બનાવે છે. હર મહાદેવ.